કાલની જ નાની વાત અધૂરી ચાલે છે. આપણે વૈષ્ણવ શિક્ષામૃત 108 છે, એમાં જે આપણે નિત્ય સત્સંગમાં ને નાની વાતમાં ધ્યાનમાં ન આવ્યા હોય એવા આપણે લઈએ છીએ. ગઈકાલે 22 સુધી જોયું હતું, આજે 23મું શિક્ષામૃત છે. ઉત્તમ ભગવદીનો સંગ સદા રાખવો, તેમનાથી સિંચન કાયમ મેળવવું, તેમના વાક્ય ભગવદ વાક્ય કરીને પ્રમાણ માનવા, કેમ કે ભગવદીના હૃદયને વિશે ભગવદ સદા સર્વદા બિરાજે છે. તે કહે તેમ કરવું, તેમના કાર્ય દુષ્ટ બુદ્ધિથી નિહાળવા નહીં, તેમનું કારણ રાખવું, તેના દોષ જોવા નહીં, દેખાય તો ભૂલી જવા અને ચિત્તને સ્થિર રાખવું. આખા આપણા ઘરની જે આપણે પ્રણાલી છે એની આખી વાત કહી દીધી કે ભગવદીનું કારણ રાખવું. ઠાકોરજી ભગવદીમાં ના હૃદયમાં બિરાજે છે. જેમ આપણને સ્વરૂપસ્થ કોમળમાં કીધું છે ને કે સોરઠ ધરારે સોહામણી કીધો વાલે વૈષ્ણવમાં વાસ, એટલે કે ઠાકોરજી ભગવદીનામાં અને વૈષ્ણવમાં હૃદયમાં બિરાજે છે, પ્રગટ છે. એટલે જે ભગવદીની વાણી આપણા માટે આજ્ઞા છે એ આપણે માનવી જ રહી, એવું આપણને આ શિક્ષામાં કહે છે કે ઠાકોરજી જેમની અંદર રહીને આપણને કહી રહ્યા છે ભરભર રાખવો, એમના દોષ જોવાની અને દોષ દેખાય તો ભૂલી જવાના, કેમ કે એ કારણરૂપ છે. ભગવદીઓ ઠાકોરજી બરાબર છે એવું આપણને કહે છે. હવે સીધું 25મું, સેવામાં પ્રસન્નતા રાખવી તથા શક્તિ અનુસાર નેગ ભોગનું બંધારણ રાખવું. શક્તિ બાર કરવાથી દેવું થવાનો સંભવ છે. દેવું થવાથી ચિત્ત ચિંતાતુર બનવાથી ભગવત સેવામાં ઉદ્વેગ પ્રાપ્ત થાય છે. આ 25મી શિક્ષા પરથી આપણે એ શીખીએ કે ઠાકોરજીને જેટલો નેગ આપણે શક્તિ અનુસાર, એટલે કે પૈસાની શક્તિ તો ખરી જ, પણ ઠાકોરજી પછવાડે જેટલા વૈષ્ણવો લેવાના હોય એ લેવાના અનુસાર જ આપણે નેગ રાખવો, વધારે કે ઓછો પણ ન કરવો. એક નેગ રાખવો એ ફિક્સ રાખવો એમ કે છે. અને વધારે પણ થઈ જાય તો અગર જો પૈસાની રીતે દેવું થઈ જાય તો દેવું કરીને પણ સેવા થતી નથી. જેટલી શક્તિ હોય એટલો જ નેગ રાખવો. બાકી જો દેવું કરીને ઠાકોરજી અંગીકાર કરતા નથી, કેમ કે ઠાકોરજીને તો આપણી સેવા લેવી છે, આપણા ધનથી સેવા લેવી છે. અને ઉધારીની વસ્તુ ઠાકોરજી નથી લેતા, કેમ કે એમાંથી આપણને ચિંતા થાય અને એમાં ભગવદ સેવામાં ઉદ્વેગ થાય, જે આપણને ના પાડે છે. 26મું, સેવામાં જતી વખતે અત્તર શણગાર શક્તિ અનુસાર બની ઠરીને જવું અને દાસી ભાવ રાખવો. તેથી પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે અને પુષ્ટિ માર્ગના ફળનું દાન કરે છે. એટલે કે સેવાની સન્મુખ જઈએ ને તો ઠાકોરજીની સન્મુખ આપણે પણ સધી ધજીને અત્તર લગાવીને જવાની વાત કરે છે કે ઠાકોરજીને તો આપણને જોવા છે ને, તો આપણને આપણું મોઢું જોઈને ન ગમે એવું નહીં કરવાનું, પ્રસન્નતાથી જવાનું અને મગમગતું જવાનું એમ કે છે. કેમ કે આપણને ઠાકોરજીના દર્શન કરવા છે તો સામે સન્મુખ ઠાકોરજીને આપણને જોઈ રહ્યા છે ને, એટલે સુંદર શણગાર કરીને જવાની વાત કરે છે. હવે 28મું, દરેક વસ્તુ પ્રભુને નમીને ધરવી, સખડી અનસખડીનો ભેદ સમજીને રાખવો. પ્રસાદ પ્રસાદી જૂઠણ અજીઠાનો ભેદ સમજવો. પ્રસાદી વસ્તુ સામગ્રી સાથે ન રાખવી, પ્રસાદી હાથનો સ્પર્શ સામગ્રીને ન થવો જોઈએ. વિવેક વિચારીને સેવામાં વર્તવું. આ તો ખૂબ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. સેવા ધ્યાન સચવટી કરે વાડીમાં આમાં આવી જાય કે સખડી અને અનસખડી બે વસ્તુ એકમેક ન થાય. સખડી એટલે મીઠાવાળી વસ્તુ જેમાં તેલનો ઉપયોગ થયો છે ને જળનો ઉપયોગ થયો છે, જે સેવા એ બધી વસ્તુ સખડી કહી શકાય. અને અનસખડી જેમાં ઘીનો ઉપયોગ થયો છે, દૂધનો ઉપયોગ થયો છે, એને અનસખડીમાં આપણે જાણીએ. સખડીવાળા હાથેથી અનસખડીને નથી અડાતું, એ આપણને અહીંયા સમજાવે છે. બીજું કહે છે કે પ્રસાદી અને સામગ્રીને પણ અડવાતું નથી. પ્રસાદવાળા હાથ થઈ ગયા હોય તો એને ખાસા કરીને સામગ્રીને અડાય છે. સામગ્રીને અડવા માટે હાથ હંમેશા ચોખ્ખા જોવે, આટલું ધ્યાન રાખવાનું કહે છે. હવે 29મું, શ્રી ઠાકોરજીને આરોગાવેલ વસ્તુ પ્રથમ ભગવદીને લેવરાવવી, તે પછી પોતે વ્યવહાર કરવો. ઠાકોરજીને ધર્યા વગરની વસ્તુ ભગવદીને લેવરાવી નહીં, પોતે પણ લેવી નહીં, અને પોતે અર્ધ ભોગવેલી વસ્તુ ઠાકોરજીને ધરવી પણ નહીં. આ વાત ઉપરથી આપણને એ સમજાય છે કે ઠાકોરજી અર્ધભુક્ત વસ્તુને પણ આપણે ન ધરી શકાય, અને ભગવદી સૌથી પહેલાં ઠાકોરજી આરોગે, પછી સૌથી પહેલાં ભગવદીનો અધિકાર છે, અને પછી પણ આપણે ભગવદી પછી જ લેવાની.
અર્ધભુક્ત એટલે કે ઠાકોરજી માટે આપણે લઈ આવ્યા, દાખલા તરીકે કોઈ વસ્તુ, હવે ઠાકોર સામગ્રી જ લઈ આવ્યા છીએ, પણ હવે એ સામગ્રી એટલે કે પૂરેપૂરી સામગ્રીના નિમિત્તની લાવ્યા છે, હવે એમાંથી બે ભાગ કરીએ કે આમાંથી હું મારા માટે લઈ લઉં થોડું અને પછી સામગ્રી માટે, એ અર્ધભુક્ત થઈ ગઈ. ત્યાં આપણો એ સામગ્રીમાં જીવ થઈ ગયો, એ અર્ધભુક્ત સામગ્રી ઠાકોરજીને ધરાય નહીં. અગર આપણે વસ્તુ બે અલગ અલગ તોલાવીને બે અલગ અલગ થેલીમાં લઈએ તો એ વસ્તુ અર્ધભુક્ત નથી થઈ ગઈ, આખી સામગ્રીની થેલી જ અલગ છે, જે માત્ર ઠાકોરજીની છે એ પૂરેપૂરી સામગ્રી કહી શકાય. પણ એક વસ્તુના ઘરે લાવ્યા પછી બે ભાગ કરવા નહીં, એ અર્ધભુક્ત થઈ જાય. એમાં આપણું મન ગયું ત્યાં જે અર્ધભુક્ત થઈ ગયું, પછી એ ઠાકોરજી આરોગતા નથી. આ 30 સુધી આપણે જોયું. હવે આવતા વખતથી આનાથી આગળ જોશું. આજે આટલું જ બોલીને મારી વાણીને વિરામ આપું છું. બોલ શ્રી ગોપાલ.